પ્રિય ભાઈઓ અને બહેનો, આજે હું તમને એક પ્રશ્ન દ્વારા વાત શરૂ કરું છું. શું યેશુના 12 પ્રેરિતોએ સલીબનો ઉપદેશ આપ્યો હતો? મારા પ્રિય ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, હું આજે તમારી સામે એક એવો પ્રશ્ન લઈને ઊભો છું જે યુગોથી ગુંજતો રહ્યો છે. શું યેશુના 12 પ્રેરિતોએ સલીબનું સુવિચાર પ્રચાર્યું હતું કે નહોતું? મારું દૃઢ વિશ્વાસ છે કે જો તમે તમારા પાપોમાંથી ઉદ્ધાર પામ્યા છો, તો તે માત્ર અને માત્ર તે સુસમાચારને કારણે છે જે પ્રેરિત પૌલ પહેલો કોરિન્થીઓનો પત્ર અધ્યાય 15 પદ 1 થી પદ 4 માં જાહેર કરે છે કે યેશુ ખ્રિસ્ત અમારા પાપો માટે મૃત્યુ પામ્યા અને શાસ્ત્રો મુજબ ત્રીજા દિવસે જીવિત થયા. આજે ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી, ફક્ત ખ્રિસ્તના વહેલા લોહી દ્વારા જ, જે અમારા પાપોનો પૂરેપૂરો દંડ ચૂકવે છે. પરંતુ ભાઈઓ અને બહેનો, આપણે આ સમજવું જ પડશે, આ તે સુસમાચાર ન હતું જે યેશુના 12 શિષ્યોને તેમના ધરતી પરના સેવાકાળ દરમિયાન આપવામાં આવ્યું હતું. આપનો ધ્યાન દેવો જોઈએ ભગવાનના વીસીન પર. મત્તીનું સુસમાચાર અધ્યાય 10 પેઢી 5 થી પેઢી 6 માં લખેલું છે. આ 12ને યેશુએ મોકલ્યા અને તેમને આ આજ્ઞા આપી, યહૂદીઓના માર્ગે ન જો, સ્મારિયાના કોઈ શહેરમાં પ્રવેશ ન કરશો, પરંતુ ઇઝરાયેલના ઘરના ગુમ થયેલા ધનો પાસે જજો. પછી પેટ 7 કહે છે, અને તમે જાઓ ત્યારે ઉપદેશ આપો કે સ્વર્ગનું રાજ્ય નજીક આવી ગયું છે. જુઓ, જે સંદેશ ફક્ત ઇઝરાયેલ માટે હતો અને જાહેરાત હતી, સ્વર્ગનું રાજ્ય નજીક છે. આને રાજ્યનું સુસમાચાર કહેવામાં આવ્યું. જો માર્કનું સુસમાચાર અધ્યાય 9 પેઢી 14 થી પેઢી 31. અત્યારે સ્લીબ અને પ્રાયશ્ચિતનો સંદેશ તેમાં શામેલ નહોતો. પછી મત્તીનું સુસમાચાર અધ્યાય 16 પેઢી 13 અને પેઢી 22 માં આપને વાંચીએ છીએ. ત્યારથી યેશુએ પોતાના શિષ્યોને બતાવવાનું શરૂ કર્યું કે તેને યરૂશાલેમ જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પાસેથી ઘણા દુઃખો સહન કરવા પડશે, મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે ફરીથી જીવિત થવું પડશે. પછી પદ 22 માં લખેલું છે, પિતરે તેને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું, હે પ્રભુ, આ હું કદી તારા પર ન થવું જોઈએ. અહીં આપણે શિષ્યોમાં ગૂંચવણ જોઈએ છે. પીતર પણ, જે આંતરિક વર્તુળમાં હતો, તે ઈચ્છતો ન હતો કે યેશુ મરે અને તેને તેના અર્થની સમજ નહોતી. આ સૂચવે છે કે યેશુના ધરતી પરના સેવાકાળ દરમિયાન પીતર અને 12 પ્રેરિતો હજુ સુધી સલીબને આપણા પાપો માટે પૂરતું પ્રાયશ્ચિત અને આપણા ન્યાયસંગત ઠરાવવા માટેના પુનરુત્થાન તરીકે પ્રચાર કરતા ન હતા.